તો અમદાવાદમાં રીલના ચક્કરમાં 3 સગીરના ડૂબવાનો જે આખો મામલો છે, ફતેવાડી કેનાલમાં ફાયર વિભાગની ટીમે 12 કલાકથી શોધખોળ હાથ ધરી છે. વિશાલ મેટ્રો યાર્ડ નજીક 2 સગીરોની લાશ પણ મળી આવી છે. અગાઉ એક માહિતી હતી કે એક સગીરની લાશ છે અને ત્યારબાદ હવે બીજા સગીરની પણ મૃતદેહ મળ્યો હોય તે સમાચાર સામે આવ્યા છે. મૃતક યક્ષ ભંકોડિયા અને યશ સોલંકીનો મૃતદેહ મળ્યો છે. ક્રિશ દવેની હજુ પણ ભાળ નથી મળી. સ્કોર્પિયો કાર સાથે રીલ બનાવવા પહોંચ્યા હતા સગીરો. યુ ટર્ન લેતી વખતે કાર કેનાલમાં ખાબકી હતી અને દુર્ઘટના સર્જાઈ હતી. સંવાદદાતા મિહિર સોની લાઈવ જોડાઈ ગયા છે તે જ ઘટનાને લઈને અને તેમની સાથે વધુ વાત કરીશું. મિહિર, વધુ એક જે સગીર છે તેનો મૃતદેહ મળી આવ્યો છે, કયા સ્થળ પરથી મળ્યો છે, વધુ વિગતો? હાર્દિક, જે રીલના ચક્કરમાં આ ત્રણેય યુવકો જે સ્કોર્પિયો ગાડીથી જે ખાબક્યા હતા અને કેનાલમાં ડૂબ્યાના 12 કલાક છતાં પણ ફાયર વિભાગનું હજી રેસ્ક્યુ છે તે શરૂ છે. એક વખત દ્રશ્યો છે કે જે હું બતાવીશ કે જે આ ફતેવાડી કેનાલ છે કે જ્યાં લગભગ 8 કિલોમીટર અંતર સુધી પણ જે ફાયર વિભાગે સર્ચ છે તે કર્યું, જેમાં વધુ એક આ સગીર યશ સોલંકીની મૃતદેહ છે તે મળ્યો છે, પરંતુ હજી ક્રિશ દવે નામનો જે 19 વર્ષનો યુવક છે તેનો હજી છે તે નથી મળી. ત્યારે વાસણાના કાઉન્સિલર છે તેમની સાથે વાત કરશું. મેહુલભાઈ સાથે શું કહેશો, કઈ રીતનો આખો આ બનાવ અને સતત આપ પણ બનાવથી અહીં હતા, તમામ લોકોને સાંત્વના આપી છે? મને જ્યારે 6:30 ખબર પડી, અમારા ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહને પણ ખબર પડી એટલે તરત મને ફોન કર્યો. હું પણ ત્યાં હાજર હતો. સાહેબે પણ ફોલોઅપ લેતા હતા અને ફાયર બ્રિગેડના પણ ધ્યાન દોરી દીધું. અહીંના પટેલ સાહેબ છે પીઆઈ, એ પણ આવી ગયા અને જે બેરેજના દરવાજા બંધ કેનાલના અમે તાત્કાલિક અધિકારીશ્રીને ફોન કર્યો. અમિતભાઈ પણ ફોન કરીને બંધ કરાવી દીધા હતા ને પ્રવાહ ઓછો થયો, કારણ કે જે સ્કોર્પિયો ગાડી અંદર પડી હતી રીલ ઉતારવામાં, તો એ જે ગાડીનો સીસીટીવી કેમેરામાં આગળ 2 દિવસ પહેલાં પટેલ સાહેબે નખાયા હતા, એના આધારે આપણને ખબર પડી કે ગાડી આ રીતે અંદર ઉતરી ગઈ. જ્યારે અહીંના સ્થાનિક 4-5 છોકરાઓ હતા એ પણ અંદર પડ્યા બચાવવા માટે, પણ ત્યારે અંદર પડ્યા ત્યારે કોઈ હતું જ નહીં ને તરત ફાયર બ્રિગેડની ગાડીવાળા આવી ગયા ને એ લોકોને છોકરાઓને પ્રવાહમાં કાઢવા માટે પણ આપણે દોરડા કરીને બહાર નહીં કાઢ્યા. એના પોલીસ પણ એક મનોજભાઈ કરીને છે, એ પણ અંદર પડ્યા દોરડું બાંધીને, એમને પણ પ્રયત્ન કર્યો હતો. પછી રાત્રે અમે લગભગ 2:30 થી 2:45 વાગ્યા સુધી બધી કેનાલમાં અંધારું હોવા છતાં ફતેવાડીની અંદર પરિવારજનોનું કહેવાથી તાત્કાલિક આપણે ફતેવાડી પહોંચ્યા અને ફતેવાડીની અંદર આપણે ફાયર બ્રિગેડના અધિકારીશ્રી અંદર ઉતર્યા હતા. એમને બી સખત જહેમત કરી હતી, પણ રાત્રે સફળતા નથી મળી ને લગભગ 2:45 પછી અમે બધા છૂટા પડ્યા ને તરત સવારે 6:30 વાગે બીજી ટીમ ફાયરની આવી ગઈ. એમને જહેમત ઉતારી અને મેટ્રોનું લાસ્ટ સ્ટેશનમાં એક દીકરો મળ્યો, બીજો કેનાલ પહેલાં મળી ગયો, એટલે બંને દીકરાની લાશ મળી. અત્યારે ક્રિશ દવેની લાશ આપણે પ્રયત્ન શોધવાનો કરી રહ્યા છે. એટલે આ બધા જે અધિકારીઓનો સખત પ્રયત્ન હોવાથી આપણે 2 દીકરાઓની અત્યારે બોડી મળી રહી છે. શું કેવું, આવા રીલના ચક્કરમાં આ તમામ 3 જે સગીર હતા, યુવક હતા, તે રીલ બનાવવાના ચક્કરમાં આ રીતના અંદર ડૂબ્યા અને તમામ 3 એકના એક છોકરાઓ છે અને પરિવારમાં એક આનંદ જોવા મળ્યો. અત્યારે બધા દીકરાઓના માતા પિતાએ હવે આ જોવા પછી તરત જ દીકરાઓને સચેત કરી દેવો પડે કે આ રીલના ચક્કરમાં પડવું નહીં, કારણ કે આ રીલ માતા પિતાઓ પણ પોતાના દીકરાઓનું ધ્યાન રાખવું પડે, એવું અત્યારે સબક શીખવા મળ્યો છે. એટલે બધા દીકરાઓ સમજી જવું જોઈએ અને આ અત્યારે બધાને આખો એક યુગ ચાલી રહ્યો છે કે આ રીલ બનાવવાનો, તે આપણે ના કરવું જોઈએ. માતા પિતાનું વાત માનીને દીકરાઓ બધું સમજવું જોઈએ. ક્રિશ દવેના કાકા છે હિતેશભાઈ, તેની સાથે વાત કરશું. હિતેશભાઈ, ખૂબ જ દુઃખદ ઘટના છે, પરંતુ આ રીલના ચક્કરમાં આજે જીવ ગુમાવ્યો અને આ માતા પિતા હજી પણ તેના બાળક જીવતો બહાર નીકળે તેની રાહ જોઈ રહ્યા છે. હું 2 હાથ જોડીને દરેક યુવા છોકરાઓ છોકરીઓને વિનંતી કરું છું કે મહેરબાની કરીને એવા કોઈ ના કામ કરો જેના કારણે તમારા મા બાપ, તમારા પરિવારના ભાઈ બહેનને તકલીફ આવી થાય. અમારા 3 પરિવારના દીકરાઓ અમે આજે ગુમાવ્યા છે. 2 હાથ જોડીને વિનંતી કરું બધાને. શું કહેશો, આ રીતનું હજી પણ શોધખોળ છે તે કરી રહ્યા છે ફાયર વિભાગ તરફથી પણ, અને કઈ રીતના આખો આ બનાવ બન્યો આપને ખાસ જાણથી? ગઈકાલે સાંજના અમને લોકોને જાણ થઈ ત્યારથી વાસણાના કોર્પોરેટર શ્રી મેહુલભાઈ શાહ, ધારાસભ્ય શ્રી અમિતભાઈ શાહ, દરેક જણા અમારી સાથે હતા. અમિતભાઈ ફોનથી ફોલોઅપ લઈ અને દરેક કામગીરીની માહિતી લેતા હતા. મેહુલભાઈ શાહ અમારા કાઉન્સિલર જે લગભગ 6:30-7 અમારી સાથે હતા રાત્રે 3-4 વાગ્યા સુધી. ફાયર બ્રિગેડની કામગીરી ખૂબ જ પ્રશંસનીય હતી.
પોલીસના જવાનોની બી કામગીરી બહુ સરસ હતી અને એ લોકોએ રાત્રે 3-4 વાગ્યા સુધી અમે જ્યાં જ્યાં અમને ડાઉટ હતો ત્યાં ત્યાં અમે લોકોએ એમને કીધું તો કાઉન્સિલર સાહેબ અમારા મેહુલભાઈ અને ફાયર બ્રિગેડના બધા જ જવાનો સાથે રહી અને જ્યાં ડાઉટ હતો ત્યાં બધે અમને તપાસ કરીને અમને થોડીક સાંત્વના આપી હતી કે ભાઈ અમે લોકો મહેનત કરીએ છીએ તમારી સાથે. ક્રિશ દવે શું કરી રહ્યા છે અને મિત્રો સાથે ક્યારે નીકળ્યા કે એવું કંઈ ઘરે જાણ કરી હતી ખરી? એ લગભગ ગઈકાલે એકચ્યુઅલમાં એને કંપનીમાં ઇન્ટરવ્યૂ આપ્યા બાદ ઘરે હતો અને ત્યારબાદ એમના મિત્રોનો ફોન આવ્યો હતો એટલે એ ઘરેથી બહાર નીકળ્યો હતો. ક્યાં જાય છે એવું આપણને નહોતું કીધેલું પણ મિત્રો સાથે બહાર જાય એવું કીધેલું હતું. હાલ ક્રિશ દવેના કાકા હતા કે તેમણે પણ તમામ લોકોને એક જ અપીલ કરી છે કે આ રીલના ચક્કરમાં યુવાનો છે કે જે પોતાને જીવ ગુમાવી દેતા હોય છે. હું દ્રશ્યો બતાવીશ કે જે અત્યારે હાલ જે કેનાલ છે તે કેનાલ ઉપર ફાયર વિભાગ દ્વારા સતત ક્રિશ દવેની જે મૃતદેહ માટેની શોધખોળ છે તે શોધખોળ કરી રહ્યા છે. અલગ અલગ જે ફાયરના જવાનો છે કે ત્યાં આગળ રેસ્ક્યુ કરી અને તપાસ જે છે તે કરી રહ્યા છે. ત્યારે રીલના ચક્કરમાં આ ત્રણ સગીર જે 17 થી 19 વર્ષના લોકોએ આ જીવ છે તે ગુમાવ્યો છે અને તેના પરિવારજનમાં એક આક્રંદ છે તે આક્રંદ જોવા મળી રહ્યું છે કારણ કે હજી પણ તે લોકોને એક આશા છે કે તેનો દીકરો છે કે તે પાછો આવશે કારણ કે આ રીલના ચક્કરમાં આ ત્રણેય યુવકો એ જે મસ્તી કરવા અને રીલ કરવા માટે જે સ્કોર્પિયો ગાડી છે તે કેનાલમાં ખાબકી અને ત્રણેય લોકોના જીવ છે તે ગુમાવ્યા છે. જોકે ગઈકાલે જે આખી આ ઘટના બની હતી ત્યારે પાણીનો ફ્લો સતત હતો અને જેના કારણે પાણીના વહાથી તે આગળ જે છે તે વહી ગયા હતા. ત્યારે હાલ ત્યાંથી જે ઘટના છે ત્યાંથી થોડા અંતર દૂરથી આ મૃતદેહ છે તે મળી રહ્યા છે અને હજી પણ ક્રિશ દવેની જે ઓળખ જે ભાળ છે તે મેળવવાનો પ્રયાસ છે તે ફાયર વિભાગ દ્વારા સતત કરવામાં આવી રહ્યો છે. આભાર મિહિર સમગ્ર માહિતી બદલ. તો આજે તમે સાંભળ્યું તે ક્રિશ દવેના કાકા હતા, તેમના પરિવારજન હતા. તેમને હજુ પણ આશા છે કે તેમનો ક્રિશ પાછો આવી જાય અને જે ઘટના બની છે તે ન બની હોત તે વધુ સારું હોત ને હાથ જોડીને તેમણે વિનંતી કરી કે રીલના ચક્કરમાં તે કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે છે. આ તમામ 5 દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર જુઓ. આખી આ ઘટના જે પ્રમાણે ગઈકાલથી સર્જાઈ અને ત્યારબાદ કેવી રીતે તપાસ હાથ ધરવામાં આવી છે, આક્રંદ પણ જોવા મળ્યો છે.